રવેચીનો મેળો. સાહેબ, રવેચીનો મેળો જેનું આયોજન કચ્છના રાપર ખાતે કરવામાં આવે છે. આ કચ્છના રાપરની અંદર તમને રવેચી માતાનું મંદિર જોવા મળશે અને રવેચી માતાના મંદિર પાસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ક્યારે? તો ભાદરવા સુદ સાતમ અને આઠમે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાએ કચ્છનું તળપદી તોરણ કહેવામાં આવે છે. આ મેળો છે ને, આ જે રાપરની અંદર રવેચીનો મેળો ભરાય છે, આ મેળાને કચ્છનું તળપદી તોરણ તરીકે આ મેળાને ઓળખવામાં આવે છે. આ મંદિરના મધ્ય ભાગની અંદર તમને રવેચી માતા જોવા મળશે. આ સાથે સાથે પણ બીજા માતાજીની પ્રતિમાઓ તમને જોવા મળશે. જેમ કે વાત કરીએ એમ કે રવેચી માતા તો સેન્ટરમાં છે, સાથે સાથે તમને ખોડિયાર માતા, આશાપુરા માતા, પછી સાંબાઈ માતા, અંબા માતા, એમની પ્રતિમાઓ પણ તમને જોવા મળશે. મંદિરના મધ્ય ભાગમાં રવેચી માતાની વિશાળ મૂર્તિઓ છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. એટલે કે વાગડ વિસ્તારની અંદર જે પણ લોકો રહે છે એ આ રવેચી માતાને બહુ માને છે. તે પહેલાના સમયનું મંદિરની વાત કરીએ તો એમાં 9 ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું હતું. તેનો બાબી સૈન્ય દ્વારા એમનો વિનાશ કરવામાં આવ્યો હતો, તોડવામાં આવ્યું હતું. મંદિરની દિવાલના ખૂણા પર પાળિયા આવેલા છે, જેના પર ઈસવીસન 1271 એટલે કે સંવત 1328 શ્રાવણ વદ 2 શુક્રવારનો સમય લખેલો છે. ક્યાં લખેલો છે? તો આ જગ્યાએ, એટલે કે મંદિરની દિવાલના ખૂણાના પાળિયા આવેલો છે એ જગ્યાએ સન 1271 નો સમય લખેલો છે. તો રવેચીનો મેળો ક્યાં ભરાય છે એટલું ખાસ યાદ રાખજો. કચ્છના રાપરની અંદર આ મેળો ભરાય છે. રવેચી માતાનું મંદિર આવેલું છે, ત્યાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.